જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને સ્વાગત બહુ ટાઈમ પછી છે. બહુ તમારા મેસેજ આવ્યા, કોલ આવ્યા, બહુ એટલે બહુ પૂછપરછ થઈ કે તમે વ્લોગ અચાનક કેમ બંધ થઈ ગયા. એટલે અડધાને જવાબ આપણે આપી શકીએ, અડધાને ના આપી શકીએ. જેને મેસેજ કરીને બધાને રિપ્લાય આપ્યા કે વ્લોગ બનાવીએ એટલે આવે, બનાવીએ એટલે આવે. પણ બનાવવાની ઈચ્છા એટલા માટે નહોતી થતી કેમ કે જે અમારું આગળનું ચેનલ છે એ સસ્પેન્ડ થઈ ગયું. 3 મહિના લગન બંધ રહેશે. તો એ ચેનલ સસ્પેન્ડ થઈ ગયું. પછી શું કે 3 મહિના પછી જ આપણે અપ્લાય કરી શકીએ, મોનિટાઇઝર ઓન કરી શકીએ. કેમ કે મોનિટાઇઝર ઓફ થઈ ગયું છે અત્યારે. તો એના માટે 3 મહિનાની વાર લાગશે. એટલે આ નવું ચેનલ ચાલુ કરી દીધું વર્જનભાઈનું. અને એમાં તમે સપોર્ટ બતાવશો, તમને ખબર છે, તમારા પર ભરોસો છે ને તમારા પર ખાતરી છે. કેમ કે તમે અમને એટલું બધું પ્રેમ કરો છો, એટલું બધું પસંદ કરો છો કે અમારા બ્લોગની તમે એટલી બધી રાહ જોઈ. બહુ બધા મેસેજ એટલા આવે છે, કોલ એટલા આવે છે કે વર્જનભાઈ વ્લોગ ચાલુ કરો, લાલુભાઈ વ્લોગ ચાલુ કરો છો. પણ હવે આજથી વ્લોગ ચાલુ કરીએ છીએ. કેમ કે હવે મેં વર્જનભાઈ કીધું કે એ ચેનલ તો ગયું કાંઈ વાંધો નહીં, આપણે હાર માનવાની નથી, આપણે બીજું ચેનલ બનાવી લઈશું, આપણે પાછી મહેનત કરશું અને પાછા જેમ મિસ્ટર માણેકમાં વ્લોગ આવતા હતા, જેમ શોર્ટ વિડીયો આવતા હતા, એવી રીતે બધું આ ચેનલમાં પણ ચાલુ કરી દેશું. આજથી ડેલી અપડેટ આપણા આ ચેનલમાં આવશે અને એનાથી બેસ્ટ બનાવશું કે તમને મજા આવે ને અમને મજા આવે. મારું એક પ્લાન તો જબરું છે, એ સક્સેસફુલ થઈ જાય એટલે જોરદાર બ્લોગ હશે કે અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવા બ્લોગ નહીં, આ વસ્તુ નહીં કહી લ્યો, એ આપણે કરવાના છીએ ને એવા બ્લોગ આવવાના છે આપણા. એટલે થોડોક સમય લાગશે. એટલે ફેમિલી નહીં આવશે, વાડીમાં અમે કામ કરશું થોડું ઘણું, બહુ તો નથી કરતા, લાલુભાઈ તો કરે છે, આપણે નથી કરતા. એટલે આમ પાછું જે હતું એ સ્ટાર્ટ કરશું. ને આ ચેનલમાં જેવું સપોર્ટ મિસ્ટર માણેકમાં આપ્યું, ઇન્સ્ટાગ્રામમાં આપ્યું, એવો સપોર્ટ આમાં તમે બતાવજો. અમને ભરોસો છે કે તમે બતાવશો. તમારા પર પૂરેપૂરી ખાતરી છે કે આમાં તમે સપોર્ટ કરવાના જ છો. અને આમાં ફરી ચાલુ કરીએ, એકથી જ શૂન્યથી ચાલુ કરીએ. અને પછી આપણે શું કે આગળ મહેનત કરીએ. અને મહેનત કરવી પણ જરૂરી છે. અને આવી બધી ઠોકરું લાગતી જાય, આપણે જેમ જેમ આગળ વધતા જાય એમ ઘણી ઠોકરું લાગતી જાય. આ તો ચેનલ છે, બીજી ઘણી બધી લાઈફમાં ઠોકરું લાગતી જાય. એ બધું શું કે નોર્મલ વસ્તુ છે. જેમ આગળ જતા હોય કોઈ દેખી રાજી ના હોય, એ પાછળ પણ ઘણા પડ્યા હોય. અને આપણે સપોર્ટ કરવા માટે તમે છો, ત્યારે તમે અમારો બ્લોગ જોવો છો, એ તમે અમને જે આગળના બ્લોગ શું કે આગળના ચેનલમાં તમે સપોર્ટ કરતા હતા, આ ચેનલમાં તમે સપોર્ટ દેવા અમારો આ બ્લોગ જોવા માટે આવી ગયા. અને બહુ 2 મહિનાની રાહ જોઈને પછી તમે આવ્યા. એટલે અમને ખૂબ આનંદ થયો કે તમે અમારો બ્લોગની રાહ જોતા હતા અને પાછા ફરી અમારા બ્લોગમાં આવી ગયા. એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ. અને આજથી અમારા ડેલી વ્લોગ અને કન્ટિન્યુ બસ અમારો ફેસ તમને જોવા મળશે. અને આ ચેનલમાં, એટલે આ ચેનલમાં તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા બ્લોગ ગમે એટલે તમે શેર કરજો, તમારી ફેમિલીને નવો સપોર્ટ કરતા રહેતા. અને મિસ્ટર માણેકમાં 3 મહિના માટે બધું બંધ રહેશે. એટલે 3 મહિના એટલે એમ ના લાગતા કે સાવ બંધ થઈ ગયું છે, પણ 3 મહિના માટે. 3 મહિના પછી ચેનલ આપણા પાસે છે, પણ 3 મહિના માટે બંધ છે. 3 મહિના પછી આપણે એમાંય ચાલુ કરશું, પણ 3 મહિના માટે આમાં આવશે ડેલી ના વ્લોગ. કેમ કે એ ચેનલમાં એવું થઈ ગયું કે 3 મહિના માટે બંધ થઈ ગયું. કેમ કે લગભગ મારા 3-4 મહિના શું કે પેમેન્ટ નહોતું આવતું. પછી પેમેન્ટ જમા થઈ જતું પણ ખાતામાં નહોતું આવતું. એટલે આપણે પેમેન્ટ માટે કરતા નહોતા આવું. તો ફરી આપણે આ 0થી શૂન્યથી ચાલુ કરી દીધું. કેમ કે આપણે પેમેન્ટનું એવું નથી જરૂરી કે યુટ્યુબમાં બ્લોગ મૂકીએ, પેમેન્ટ આટલું જ મૂકીએ. આ બ્લોગમાં પણ આપણે શૂન્યથી શરૂ પેમેન્ટ આવે કે ન આવે ભાઈ, આપણે વ્લોગ તો આવશે. પેમેન્ટ માં આટલું નતું ભાઈ. પેમેન્ટ તો શું કે આપણે વાડીમાં મહેનત કરીએ, કામ કરીએ, મહેનતની કમાણી બધાને મળે. ઘણા બધા લોકો જે ઘણા બધા યુટ્યુબર છે, યુટ્યુબ થી પણ કમાય છે, યુટ્યુબ થી પણ એનું ઘર હાલે છે. આપણે યુટ્યુબ માંથી કમાવીને એ સેવા માટે રાખીએ છીએ, આપણા ઘર માટે નથી લેતા. કોઈ પણ પૈસો હજી લગડ અમે ઘરમાં નથી વાપર્યો. આ પ્રમોશન આવતી હોય ઇન્સ્ટાગ્રામમાં, એ વસ્તુ અલગ છે કે એ ઘરમાં પ્રમોશન નું બરોબર છે, બાકી યુટ્યુબ નો નથી અમે લેતા. યુટ્યુબ નો જે આવે ને એ સેવા માટે કરીએ. ઘણા બધા અમને મેસેજ આવતા હોય, ઘણા બધા કહેતા હોય કે તમે અમને યુટ્યુબ શીખાડો, અમને સપોર્ટ કરો. પણ આ વસ્તુ કેવી છે યુટ્યુબમાં કે એક માણસનું દિલ જીતીએ ને ત્યારે આ યુટ્યુબમાં આપણે એક વ્યૂ જોવા આવે. અને એમ ઘણા બધાનું દિલ જીતી લીધું છે વર્જનભાઈ, મેં. અને તમારો ઘણો બધો સપોર્ટ છે, એના એ તમારો પ્રેમ છે જે અમારાથી છે. બસ એ જ સપોર્ટથી માણસ આગળ આવે અને એક મેમ્બરથી આગળ આવે. અત્યારે તમે કહેતા છો કે હું જોઉં છું વર્જનભાઈનો વ્લોગ તો શું થશે, પણ એ તમારાથી જ અમે આગળ આવીએ ને. એવું નથી કે ફોલોવર છે ને આમ છે મોટા, એ બાબતે કોઈ અમે મોટા થવાના નથી ને થાશું એ નહીં. ફોલોવર આજે છે ને કાલે નથી. કેમ આજે મિસ્ટર માણેક આઈડી બંધ થઈ ગઈ. એટલે આ વસ્તુ શું છે, નોર્મલ છે ભાઈ. અમે હજી લગડ કોઈ ફોલો પાછળ કે સબસ્ક્રાઇબર પાછળ નથી ભાઈ, અને નથી કીધું. ને અમે અમારી વાડી ઉપર રહીએ આખો દિવસ. દ્વારકા જવાનું હોય તો
1-2 દિવસમાં દ્વારકા જઈએ. આમ લાગે ફ્રી થઈએ છો તો દ્વારકા જવાનું. બાકી અમારી વાડી ભલી ને અમે ભલા. હા, અમારું કામથી કામ. બાકી આ વસ્તુ તમને એટલો બધો પ્રેમ છે અમારાથી કે 1-2 મહિના અમે દૂર રહ્યા અને તમારા એટલા બધા મેસેજ ને કોલ આવ્યા કે ભાઈ એક વ્લોગ મૂકો, ભાઈ તમે ખાલી 5 મિનિટનો મૂકો. બસ આ તમારો પ્રેમ અમને ખીચી લાવ્યો ફરી, અને ફરી અમે બીજા ચેનલમાં આવી ગયા. અને અમને તો એમ આશા હતી કે હવે 3 મહિના પછી અમે નાખશું. પણ લાલુભાઈ કહે કે આટલા બધા મેસેજ ને આવે તો આપણે વ્લોગ મૂકીએ, બીજા ચેનલમાં મૂકીએ, આમાં નહીં તો બીજા ચેનલ બનાવી મૂકીએ. તો આજે બીજા ચેનલ ચાલુ કરીએ છીએ અને તમારો આવો જ સપોર્ટ અમને મળે એટલે એનાથી બેસ્ટ બનાવશું અને બેસ્ટ ટ્રાય કરશું. આનાથી વધારે અમે ટ્રાય કરશું ને એવા. બાકી તો આપણો ઠાકર બેઠો છે, દ્વારકાવાળો એની દયા છે. દયા છે મા મોગલની, દ્વારકાવાળાની. તો મિત્રો તમને થોડી ક્લિપ બતાવું, કેમ કે જે આગળ મેં શૂટ કરી હતી, વચ્ચે મેં 2 મહિનાનો ગેપ થઈ ગયો તો એમાં શૂટ કરતા હતા. ક્યાં ક્યાં હું કરતો હતો એ તમને આગળ બતાવું. આગળની ક્લિપ છે. જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને બહુ ટાઈમ પછી વ્લોગ આવ્યો અને 1 મહિના ઉપર થઈ ગયો કે અમારા વ્લોગ બંધ હતા. તો માએ બેઠા છે બાજુમાં, માં ને હું નીકળીએ છીએ સગાઈમાં. અને આજે બહુ ટાઈમ પછી વ્લોગની શરૂઆત કરી દીધી છે. મીઠાપુર જઈએ સગાઈમાં લાલુભાઈ. ભીમરાણા સગાઈમાં જઈએ. કપડાય ભરાઈ ગયા મારા. તો ભીમરાણા જાય છે સગાઈમાં, અને સગાઈમાં જાશું પછી મોગલમાં જાઉં ને પછી ક્યાં નીકળી જાય કાંઈ નક્કી નહીં. બહુ ટાઈમ પછી આપણો વ્લોગ ફાઇનલી આવી ગયો. તમે બધાએ બહુ રાહ જોઈ, બહુ કોલ કર્યા, બહુ મેસેજ કર્યા અને બહુ 2 ભાઈઓને બહુ પૂછ્યું તમે કે વ્લોગ કેમ નથી આવતા. આજે ફાઇનલી વ્લોગ આવી ગયો અને આજે જઈએ છીએ બેટ. વારજાંગભાઈ કિશનભાઈ પાછળ બેસી ગયા છે ને આ બાજુ માં. આજે માને લઈને જાય છે બેટ, કેમ કે બેટ બન્યું પછી માં ગયા નતા બેટ, તો આજે બેટ જાય છે ને અમે નથી વર્ધનભાઈ તો તમે જાતા જ સમજીને નથી. ગયા છો થોડા ઘણું કે હસવાનું કારણ શું છે? વરજાંગભાઈ તો ગયા છે, જાય છે બેટ ને બેટ અહીંયા પહોંચી આવ્યા. તમને આગળ બધું બતાવીએ. બેટ જાય છે તમને બધું બતાવીએ આનું. તો મિત્રો બેટ પહોંચી આવ્યા ને અહીંથી એન્ટ્રી છે આ સાઈડથી બારોબાર. ને આ આપણા બેટનો નજારો. નજારો તમને કોઈ દેખાશે નહીં. હા. તો મિત્રો આવો, તમને કોઈ નજારો બતાવશે નહીં, આપણે બતાવીએ છીએ. તો આ બધી ક્લિપ મેં 2 મહિનામાં વચ્ચે ગેપ હતો એમાં થોડીક શૂટ કરી હતી, કેમ કે ઈચ્છા થતી હતી કે બનાવું વ્લોગ, પણ થોડુંક ચેનલ વયું ગયું ને તો થોડુંક આમ અંદરથી એમ થાય કે હવે નથી બનાવવું, હવે વ્લોગ નથી બનાવવા. વ્લોગમાં ઇન્ટરેસ્ટ નહોતો, એમ ખતમ થઈ ગયો હતો કે હવે નથી ટ્રાય કરવી. પણ તમારો પ્રેમ ફરી અમને ખેંચી લાવ્યો અને ફરી અમે બીજા ચેનલમાં આવી ગયા. શૂન્યથી શરૂ કરીએ છીએ, તો આમાં તમારો સપોર્ટ બતાવવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ.